ભરૂચના નેત્રંગમાં મુશળધાર વરસાદ. નેત્રંગમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. મોવી ગામથી ડેડિયાપાડાને જોડતો કોઝવે પણ ધોવાયો હતો. તો નેત્રંગમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી હતી. મોવી ગામથી ડેડિયાપાડાને જોડતો કોઝવે પણ ધોવાયો હતો. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પણ વહેતો થતા લોકોને પણ હાલાકી. વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ પરીખ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. યોગેશ, કયા કયા વિસ્તારમાં વરસાદ કોઝવે ધોવાતા કોઈ ગામ સંપર્ક વિહોણું થયું છે ખરી? બિલકુલ, જે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હતી એની વચ્ચે સમગ્ર જિલ્લાના જે 9 તાલુકા છે એની અંદર ભારે વરસાદ નોંધાયો છે. વાત જો નેત્રંગ તાલુકાની કરીએ તો નેત્રંગ તાલુકામાં પણ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોવી ગામ જે છે એ સંપર્ક વિહોણો થયો છે. મોવી ગામથી ડેડિયાપાડા જવાનો જે માર્ગ છે એ જળમગ્ન થયો છે. હાલમાં જે ફાયર બ્રિગેડના માણસો છે અને જે ડેડિયાપાડા એટલે નર્મદા જિલ્લાથી પણ સહાય લેવામાં આવી છે અને રસ્તાને ફરી ચાલુ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મોવી ગામ કે જે સંપર્ક વિહોણું થયું છે, ડેડિયાપાડા જતો કોઝવે ધોવાતા લોકોને હાલાકી.